તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? 10મું ધોરણ આપણું ફિનિશ થઈ ગયું છે. હવે આ વિડીયો સુધી પહોંચ્યા છો એનો મતલબ તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે સર્ચ કરી રહ્યા છો. ડિપ્લોમા એન્જિનિયરિંગની પ્રોસેસ શું છે એ સમજવાનો કોશિશ કરી રહ્યા છો. કઈ બ્રાન્ચ લેવી, તમારે કઈ કોલેજ સિલેક્ટ કરવી, આના વિશે તમારા અત્યારે બધા ચર્ચા વિચારણા ચાલુ થઈ ગઈ હશે તમારે લોકોને, બરાબર છે? તો હવે એક સિમ્પલ એક વિડીયો લઈને આવ્યો છું કે તમને ડેટ્સ શું છે, કોલેજ કઈ કઈ છે, બ્રાન્ચ વાઇઝ કોની કોની ઓપોર્ચ્યુનિટીઝ છે કે જે તમને ડિસિઝન લેવામાં તમને હેલ્પફુલ કરે એવો એક વિડીયો છે. તમે આ ધ્યાનથી સાંભળજો, તમને ઓલમોસ્ટ બધા ડાઉટ્સ ક્લિયર થઈ જશે, બરાબર છે? આજથી ફોર્મ ભરવાની ડેટ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો ફોર્મ ભરવાની પ્રોસેસ પણ હું તમને આખી બતાવવા જઈ રહ્યો છું. એ તમને હું નેક્સ્ટ વિડીયોમાં મૂકીશ, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, રાઈટ? તમે એ વિડીયો વાઇઝ તમે ફોર્મ તમારો કઈ રીતે ફિલઅપ કરવું એ સ્ટેપ બાય સ્ટેપ તમે ફોલો કરી શકો છો. ઓકે, એ પછીના નેક્સ્ટ વિડીયોમાં આવશે. અત્યારે આપણે સમજીએ કે ભાઈ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં શું શું છે, કોલેજો કઈ કઈ છે, ક્યાં જવું જોઈએ, એ તમારે તમારા ચોઇસ, તમારું માર્કિંગ જે રીતે 10th પછી આવ્યું છે એ મુજબ તમે ડિસિઝન લઈ શકો છો, રાઈટ? ચલો તો ચાલુ કરીએ છીએ આપણી આ પ્રોસેસ માટે. સૌથી પહેલા આવશે કી ડેટ્સ, કે આપણે ભાઈ ડેટ્સ કઈ કઈ છે પહેલા બધી બેઝિક યાદ રાખી લેવાની. અને જનરલી તમે એકવાર એપ્લાય કરશો એટલે તમને મેસેજ ને બધા કોમ્યુનિકેશન બધું રહેવાનું જ છે, બરાબર? બેઝિકલી આજથી જ્યારથી હું વિડીયો રેકોર્ડ કરું છું ત્યારથી એટલે 8 તારીખથી તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ જાય છે તમારી વેબસાઇટ ઉપર. એ આગળ હું મેન્શન કરું છું કઈ વેબસાઇટ છે, વોટેવર, બરાબર છે? 8 તારીખથી સ્ટાર્ટ થશે, 19/6 મતલબ આવતા મહિના સુધી, જૂન મહિનાની 19 તારીખ સુધી આ વસ્તુ ચાલવાની છે, બરાબર? એટલે એક હેલ્ધી ટાઈમ છે. પછી મોક રાઉન્ડ આવશે તમારે, કે જેમાં તમને કોલેજ સિલેક્ટ કરવી હોય, કે તમારે કઈ કઈ કોલેજમાં સિલેક્ટ કરવાનું છે એ તમારા આખા પોર્ટલમાં જ ખુલશે. કે તમારી બ્રાન્ચ લાઈક કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ છે તો નીચે કોલેજોનું લિસ્ટ આવી જશે, તમારે કઈ બ્રાન્ચ છે એ સિલેક્ટ કરવાની છે, બરાબર છે? લાઈક કોલેજ વાઇઝ બ્રાન્ચીસ, બરાબર? ગવર્મેન્ટ પોલિટેકનિક, નીચે કોલેજની એમાં જેટલી બ્રાન્ચ છે એનું એક લિસ્ટ આવી જશે અને 1 બાય 1 તમારે સિલેક્ટ કરવાનું. એ બધી પ્રોસેસ આવશે 1 બાય 1. પછી એનું રિઝલ્ટ આવશે, જેને મોક રાઉન્ડ કહેવાય. આજે ફર્સ્ટ રાઉન્ડ તમે ચોઇસ ચેક કરવા માટે કે ભાઈ ક્યાં આપણને આપણા માર્ક્સ પ્રમાણે કઈ રીતે મળી શકે એમ છે. એટલે એક મેરિટ બને કોમન, અને મેરિટ પ્રમાણે તમને કોલેજ અલોકેટ થવા માંડે, બરાબર છે? એટલે તમારા માર્ક્સ કઈ રીતના છે એ વસ્તુ એ મેટર કરે છે, બરાબર? તો મોક રાઉન્ડનું રિઝલ્ટ 6-7, એટલે આ 7 જુલાઈએ તમને ઓલમોસ્ટ આઈડિયા આવી છે કે તમને કઈ કોલેજમાં મળશે. બીકોઝ મોક રાઉન્ડની આજુબાજુ થોડું 19-20 રહેતું હોય છે અને એ પ્રમાણે ફર્સ્ટ રાઉન્ડનું અલોકેશન ઓલમોસ્ટ મળી જતું હોય છે 95% કેસમાં, બરાબર? પ્લસ માઇનસ થોડું ઘણું તો રહેવાનું છે. પછી આ ઓફિશિયલ તમારું જે એડમિશન છે જેના ઉપર થવાનું છે એને રાઉન્ડ 1 કહેવાય. તો રાઉન્ડ 1 13 તારીખે તમારો બહાર પડશે, 7 તારીખે, બરાબર છે? અને રાઉન્ડ 2 3-8. આનું રિઝલ્ટ ને બધું ઓટોમેટિક પછી ઓટોમેટિક જ તમને ખ્યાલ આવવા માંડે, તમને મેસેજ આવવા માંડે, તમારું પોર્ટલ હોય, અને હવે તો સોશિયલ મીડિયા છે એટલે તમે અપડેટેડ પણ હોવ. તો બેઝિક આ બધું કી ડેટ છે. એટલે ઇન શોર્ટ 13-7 છે એટલે 7મા મહિનાની આજુબાજુ તમારે આ એન્ડિંગ સુધીમાં તમારી કોલેજ ફાઇનલ થઈ જશે, બરાબર? તો આ રીતે કી ડેટ છે, તમારે આ રીતે ધ્યાન રાખવાનું છે. એની પ્રોસેસ શું છે, પહેલાં ફોર્મ ભરવાનું આવશે, ફોર્મ ભર્યા પછી 1 બાય 1 એમાં કોલેજ સિલેક્ટ કરવાનું છે. મોક રાઉન્ડ કહેવાય એને, બરાબર? ટેસ્ટિંગ રાઉન્ડ કહેવાય. એના પછી ઓફિશિયલી બધી એના ઉપરથી આપણને આઈડિયા આવે કે આપણે કઈ કઈ કોલેજો રાખવી, બરાબર? તો આ એક પહેલો પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો, બરાબર? હવે જોઈએ કે આપણે કોલેજો કઈ કઈ છે. પહેલી વાત તો એ, હવે જો ઓલ ઓવર ગુજરાતથી આપણે ચેક કરવા જઈએ તો 1 બાય 1 આપણી પાસે કોલેજોનું લિસ્ટ કેટલું છે, તો ગવર્મેન્ટ અને જીઆઈએ કોલેજનું લિસ્ટ અહીંયા મૂકું છું. જીઆઈ એટલે ગ્રાન્ટ ઇન એડ, ગ્રાન્ટેડ કોલેજ, એમ ગવર્મેન્ટની ગ્રાન્ટ એ લોકોને મળે છે કોલેજને, બરાબર? એટલે કોલેજ આ 2 ટાઈપની કોલેજ લઉં છું. અહીંયા તો ટોટલી ફ્રી જ હશે, અહીંયા કોલેજ વાઇઝ થોડી ફીસ હોય છે, બરાબર? પણ એ પ્રાઇવેટ કરતાં ઓછી હોય છે જનરલી. તો હું એ પ્રાઇવેટ કોલેજનું લિસ્ટ લખ્યું નથી, કારણ કે ઓલરેડી દરેક પ્રાઇવેટ કોલેજોમાં ડિપ્લોમા સ્ટાર્ટ થઈ ગયું જ છે. આપણે પ્રાયોરિટી પહેલાં ગવર્મેન્ટ કોલેજની જ રાખવાની, બરાબર? ગવર્મેન્ટ કોલેજમાં આપણું મળી જતું હોય તો આપણે ₹0 ફીસમાં આપણું કામ પતી જાય, બરાબર? લેબ ને બધું ઇક્વિપમેન્ટ્સ હોય જ છે. હા, એ ઇસ્યુ છે કે ગવર્મેન્ટ કોલેજમાં સ્ટડીનું આવા ઇસ્યુસ રહેતા હોય છે, પણ એ ડિપેન્ડ્સ, હવે કોલેજ ટુ કોલેજ અલગ અલગ રહેતું હોય છે. લર્નિંગ કરવા માટે આજે ઘણી બધી વસ્તુ અવેલેબલ થઈ ગઈ છે તમારી પાસે, કે ક્યાંય કોલેજમાં મિસ થતું હોય તો ઇન્ટરનેટની દુનિયા અવેલેબલ છે, બરાબર છે? કોચિંગ અવેલેબલ છે, બધું જ અવેલેબલ છે. એટલે અલ્ટિમેટલી આપણો ગોલ શું હોવો જોઈએ કે આપણે સ્ટડી કરવાનું છે. આ કોલેજ નથી લખતા, એકચ્યુઅલી લખીએ છીએ કોલેજ, પણ આ કોર્સિસ છે, બરાબર? આ 11th-12th નથી. આ એવા કોર્સિસ છે કે જેના બેઝ ઉપર તમે જોબ ક્લેમ કરી શકો છો. ડિપ્લોમા પછી ડિગ્રી તો કરવાનું જ છે, જેને કરવાનું છે એને ડિગ્રીની જરૂરિયાત અત્યારે વધારે છે. તે પછીનો પ્રશ્ન છે, તમને એન્જિનિયરિંગ સમજમાં આવવા માંડે, થોડું બેટર સ્ટડી કરવાના ગોલથી જ એડમિશન આપણે લેવાનું. અધરવાઇઝ પછી માર્કેટમાં આજે એન્જિનિયરિંગ બઝ છે, જે બહુ બધા એન્જિનિયર રખડી રહ્યા છે અને આવા શબ્દો આવી રહ્યા છે. ધીસ ઇઝ ધ રીઝન કે આપણે જઈએ જ છીએ, કશું શીખવાની કોશિશ જ નથી કરતા,
ટ્રાય બી નથી કરતા અને રિઝલ્ટ બી એટલું વીક આવે છે, અને પછી આપણે એવું એક્સપેક્ટ કરીએ કે ઇન્ટરવ્યૂમાં હું સારું પરફોર્મ કરું, તો એ પોસિબલ નથી ને આપણને જોબ મળવાની નથી. એટલે માર્કેટમાં જોબ નથી એનો રેશિયો વધી ગયો છે. આજે પણ આ કોલેજોની હાલત એવી થાય છે કે ભાઈ પહેલા સેમમાં સ્ટુડન્ટ હોય, બીજા, ત્રીજા, પાંચમા, છઠ્ઠા સેમમાં આવતા આવતા અમુક ક્લાસરૂમમાં અડધા છોકરા થઈ ગયા હોય છે, હાફ સ્ટુડન્ટ થઈ ગયા હોય છે. તો આ કેમ થાય છે આવું? ધીસ ઇઝ અ રીઝન કે ભાઈ લઈ લીધું, ગવર્મેન્ટમાં મળે છે, ફ્રીમાં છે, એડમિશન લઈ લીધું આપણે. હવે એડમિશન લીધા પછી ખ્યાલ આવ્યો કે આ તો પલ્લે જ નથી પડતું કંઈ મેથેમેટિક્સના બધી વસ્તુ, તો એન્જિનિયર ટેકનિકલ માઇન્ડસેટ થોડું તો બનાવવું પડશે, થોડી ગ્રીપ રાખવી પડશે. બરાબર છે? મોબાઈલ એટલો બધો હાવી થઈ જાય છે આપણે ઉપર, અને કોલેજના વેમમાં છે, ભાઈ કોલેજ કરીએ છીએ હવે તો કોલેજની જેવી લાઈફ જીવવાની, એવું પોસિબલ નથી. આ જનરલ કોલેજ નથી, આ કોર્સિસ છે. આ ડિપ્લોમાના કોર્સિસ આપણે કરીએ છીએ, જેના બેઝ ઉપર આપણે જોબ ક્લેમ કરી શકીએ છીએ, જેના બેઝ ઉપર સારી ડિગ્રી કોલેજમાં એડમિશન થાય. તો સ્ટેપ બાય સ્ટેપ કરશું તો એન્જિનિયર બનશું. 6 વર્ષ લાગી જશે આપણને, 3 ડિપ્લોમાના 3 ડિગ્રીના. થોડું થોડું ગ્રાસ્પિંગ લેશો ત્યારે કંઈક પ્રોપર એન્જિનિયરિંગ થવાય. એટલે માર્કેટમાં જે રીતની સોશિયલ મીડિયામાં ચાલતું હોય છે કે એન્જિનિયરો વિશે કે ભાઈ આ રીતનું તમે જાણવા તો મળતું હશે કે ભાઈ છે નહીં, આવું કશું છે નહીં, કોલેજો ખરાબ છે, આ છે, તે છે, બધું બરાબર છે. પણ જે હોશિયાર છોકરાઓ છે એ એના ગોલ સુધી પહોંચ્યા જ છે. આટલો એક મારા એક્સપિરિયન્સથી મને ખ્યાલ આવ્યો છે. ધીસ ઇઝ ધ રીઝન કે ભાઈ જે કંપનીમાં જેને જરૂર છે, રિક્વાયરમેન્ટ છે, તમે થોડું બોલી પણ ક્યારે શકશો? ત્યારે તમારી પાસે કંઈક નોલેજ હશે, કંઈક ટેકનિકલ ખબર પડતી હશે, કંઈક આમ ત્યારે બોલવાનો પાવર આવશે, ઇન્ટરવ્યુમાં પરફોર્મ કરવાનો પાવર આવશે. બાકી આપણે આમ બેસી જ રહીશું એટલે ક્યાંય જોબ નથી મળવાની. તો આ વસ્તુ પહેલાં મગજમાં લઈને આપણે સ્ટાર્ટ કરવાનું કે ભાઈ થોડું થોડું રીડિંગ આ છે તે છે, ને પ્રોપર એના કોર્સને જસ્ટિફાય કરવાનું. આપણે ક્યાંય બેકલોગ કેટી આવવી જોઈએ નહીં. બરાબર છે? હવે તમે જે પણ એરિયામાં હોય તો 1 by 1 જોવા જાઓ તો દરેક જિલ્લા વાઇઝ ઓલમોસ્ટ એક બે ચાર જિલ્લાઓને છોડતા ગવર્મેન્ટ કોલેજ અવેલેબલ છે. અમદાવાદમાં તો 3 ગવર્મેન્ટ કોલેજ અવેલેબલ થઈ જશે. ગવર્મેન્ટ પોલિટેકનિક જીપી આંબાવાડી છે, ગવર્મેન્ટ જીપીજી ગર્લ્સની પણ ત્યાં જ છે બાજુમાં, અને આરસી ટેકનિકલ. બરાબર? આ 3 ગવર્મેન્ટ કોલેજ અમદાવાદમાં જ અવેલેબલ છે. અમદાવાદના નજીકના સરાઉન્ડિંગ એરિયામાં તમે જાઓ ને તો ખેડા નજીક આવી જાય છે, ખેડા રાસ્કા. બરાબર? તો ત્યાં પણ ગવર્મેન્ટ કોલેજ છે. અને અમદાવાદની મતલબ ત્યાં પણ ના થાય તો ગાંધીનગર સુધી પણ અમદાવાદ કનેક્ટેડ જ છે, તો ત્યાં પણ એક ગવર્મેન્ટ કોલેજ છે. બરાબર છે? તો આટલી ગવર્મેન્ટ કોલેજ અમદાવાદના સરાઉન્ડિંગ રેડિયસમાં જ અવેલેબલ થઈ જાય છે. પછી જિલ્લા વાઇઝ જોવા તો અમરેલીમાં જોવા મળશે તમને, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ. બરાબર છે? ડાંગ, ગાંધીનગરની હમણાં જ વાત કરી, જામનગર, જુનાગઢ, ખેડા. જેની મેં વાત કરી કે અમદાવાદની બહુ જ નજીક થાય છે. લખ્યું છે ખેડા પણ કહેવાય અમદાવાદની નજીક, ખેડા પણ દૂર પડી જાય. બરાબર છે? લોકેશન એનું એવું છે, રાસ્કા ખાતે. કચ્છ, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ. દેખો પંચમહાલમાં 2 ગવર્મેન્ટ કોલેજ છે, ગોધરા અને હાલોલ ખાતે. બરાબર? તો આ પંચમહાલમાં પછી 2 કોલેજ આવશે. અમદાવાદમાં 3 કોલેજ આવી. પાટણ, પોરબંદર, રાજકોટમાં 2 ગવર્મેન્ટ કોલેજ આવશે. ગવર્મેન્ટ પોલિટેકનિક, એવી પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, ગવર્મેન્ટ 2 કોલેજ આવશે રાજકોટમાં. સુરતમાં 2 ગવર્મેન્ટ કોલેજ આવશે. બરાબર છે? ડોક્ટર SNS ગાંધી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ, મતલબ એક ગર્લ્સ માટે અલગથી બનાવેલી છે સુરતમાં. બરાબર છે? સાબરકાંઠા, સુરેન્દ્રનગર, શિવ શાહ ગવર્મેન્ટ પોલિટેકનિક, તાપી અને વલસાડ. આટલી જગ્યાએ ગવર્મેન્ટ કોલેજ અવેલેબલ છે. ઓલમોસ્ટ બધા જિલ્લા જાય છે, 3 બોટાદ કેવા 1-2 જિલ્લા છોડીને બાકી ઓલમોસ્ટ કવર થઈ જાય છે. બરાબર છે? તો પ્રાયોરિટી ગવર્મેન્ટ કોલેજને આપણે આપવાની, જેથી આપણે ફીસમાંથી આપણે બચી શકીએ. બરાબર છે? લર્નિંગ માટે આપણી પાસે અત્યારે માર્કેટમાં ઘણા ઓપ્શન અવેલેબલ છે. ક્યાંક અગર ઉપર નીચે થાય તો આપણે કરી જ શકીએ છીએ. બરાબર છે? તો પ્રાઇવેટ કરતાં તો બેટર જ રહેશે એવું મારું માનવું છે. બરાબર? ચલો એના પછી ગ્રાન્ટીન એડ કોલેજ. ગવર્મેન્ટની ગ્રાન્ટ આ લોકોને મળતી હોય. બરાબર છે? ટોટલી પ્રાઇવેટ પણ નહીં. તો એ મુજબ જો આણંદ BNB ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, વન ઓફ ધ ફાઇનેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ગણાય છે આપણી. બરાબર? ગવર્મેન્ટ કરતાં બી અહીંયા મળતું હોય તમે પ્રેફરન્સ લઈ શકો છો પહેલી, કારણ કે અહીંયા આ વસ્તુ એવી છે થોડું પ્રાઇવેટ કલ્ચર બી મિક્સ હોય છે અને ગવર્મેન્ટ બી ઇન્ફ્લુઅન્સ બી હોય છે. તો ટીચિંગ ક્વોલિટી બધું થોડુંક ઉપરની સાઈડ હોય છે. બરાબર? તો BNB આણંદની એકદમ પ્રાઇમરી કોલેજ, મતલબ પ્રાઇમરી પ્રાયર કોલેજમાં લેવાનું. બરાબર છે? ખેડા ખાતે મતલબ આ નડિયાદમાં છે, ધરમસિંહ દેસાઈ DDIT, આ પણ એક સુપ્રીમ કોલેજ છે. બરાબર? કોલેજનું એક લેવલ છે, ત્યાં સ્ટુડન્ટ બી તમને સારા મળશે, એન્વાયરમેન્ટ સારો મળશે. તો આ બધી વસ્તુ છે. તો ગવર્મેન્ટ કરતાં પણ અહીંયા મળતું હોય ને તો હું પ્રાઇવેટ પ્રિફર તમને કહીશ કે અહીંયા પ્રાયોરિટીમાં લેવાય. MS યુનિવર્સિટી બરોડા. બરાબર છે? અને એક બીજી પણ છે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી, પણ એ ઓનલી ટેક્સટાઇલ એન્જિનિયરિંગ માટે છે, જેને ટેક્સટાઇલમાં લેવું હોય તો. એટલે આપણા માટે અત્યારે ના જોઈએ. તો વડોદરામાં પોલિટેકનિક, MS યુનિવર્સિટી. બરાબર? કચ્છ ખાતે એક છે TF ગાંધીધામ પોલિટેકનિક. બરાબર? બોર્ડ એક આ કોલેજ છે. તો આ ગ્રાન્ટેડ કોલેજ છે. એમાંથી આ જે 2 કોલેજ છે, પહેલી 2 આણંદ અને ખેડાની, આ બંને કોલેજ બહુ સારા લેવલની ગણાય છે. બરાબર? પ્રાયોરિટીમાં તમે એને રાખી શકો છો. જો મળતું હોય તો ડેફિનેટલી મૂવ કરાય ત્યાં. બરાબર છે? તો આ વસ્તુ યાદ રાખજો. આ થયું તમારું કોલેજ. બરાબર? તો તમારા મગજમાં પહેલાં રાખવાનું
ગવર્મેન્ટ ગ્રાન્ટેડ કોલેજ. પછી અહીં નથી મળતું તો પ્રાઇવેટ સાઇડ જોવાનો કોશિશ કરવાની કે ચલો પ્રાઇવેટમાં કઈ કઈ છે કોલેજ. તો અમદાવાદમાં તો ઢગલો પ્રાઇવેટ કોલેજો થઈ ગઈ છે, બરાબર છે. તો દરેક પ્રાઇવેટ ડિગ્રી કોલેજમાં તમને ઓટોમેટિક ત્યાં ડિપ્લોમાનું સેન્ટર મૂકેલું જ છે. એ લોકો ડિપ્લોમા સ્ટડી મતલબ ત્યાં થાય જ છે. બરાબર. તો પછી ઓપ્શન આપણે વિચારી શકીએ છીએ અને એ વસ્તુ ફૂલફિલ થઈ જશે. એડમિશન પ્રોસેસ ચાલુ કરવાની મતલબ આજની 8 તારીખથી આ પ્રોસેસ ચાલુ થાય છે. તમારે સૌથી પહેલાં www.acpdc આ વેબસાઇટ ઉપર જવાનું છે. ગૂગલમાં લખશો એટલે વેબસાઇટ આવી જશે, પહેલી આવશે, બરાબર. પછી તમને જે પોર્ટલ ખુલશે એમાં ફ્રેશ કેન્ડિડેટ લોગિન આમાં જવું પડશે અને પછી મેક આઈડી એન્ડ પાસવર્ડ, તમારો આઈડી અને પાસવર્ડ ત્યાંથી ક્રિએટ કરવાનો છે અને આના પછી ફરીથી લોગિન કરશો એટલે આખી પ્રોસેસ આવશે. હું લિંક મૂકું છું, તમને નેક્સ્ટ વિડીયોમાં આખું બતાવું છું તમને કે ભાઈ કેવી રીતે આખું ફોર્મ ફિલઅપ કરવાનું છે, બરાબર. તમને આખો ખ્યાલ આવી જશે. ડન. તો આ વસ્તુ ધ્યાન રાખજો. આ 1 by 1 આપણે જોઈ લઈશું. એટલે એડમિશન પ્રોસેસ તો પહેલાં પ્રોપરલી પૂરી કરવી પડશે. ડન. બીજું, દરેકનો તમને એક વેબસાઇટ ઉપર હેલ્પ સેન્ટર આવશે, બરાબર. દરેક કોલેજ વાઇઝ હેલ્પ સેન્ટર, દરેક જિલ્લા વાઇઝ એક હેલ્પ સેન્ટર તમને બુકલેટ જ તમને દેખાશે. તમે વેબસાઇટ ખોલશો ને એટલે બુકલેટ દેખાશે, એમાં તમને હેલ્પ સેન્ટર આપ્યું હશે, બરાબર. કે ભાઈ આમાં કઈ રીતે કરવાનું, તમારી પ્રોસેસ શું છે. ક્યાંય અટકો તમે તો ડિસ્ક્રિપ્શનમાં હું મારો નંબર પણ મૂકી રાખીશ, તમે મને વોટ્સએપ કનેક્ટ કરી શકો છો. કે ક્યાંય તમે અટકો તો પૂછી શકો છો કે ભાઈ આ વસ્તુ ઇસ્યુ થઈ રહી છે, તો અમે તમને હેલ્પ કરવાની કોશિશ કરીશું, બરાબર છે. ચલો આગળ વધીએ. હવે જે મેઇન વસ્તુ છે કે જેના માટે આપણે ડિપ્લોમા કરી રહ્યા છીએ, રાઈટ. કોર્સિસ કયા છે માર્કેટમાં? બહુ બધા કોર્સિસ છે, પણ એમાંથી એક જે આમ પ્રીમિયમ લેવલના કોર્સિસ છે કે જે ડિમાન્ડિંગ હોય છે એટ અ ટાઈમ, કે જ્યારે બી એન્જિનિયરિંગ ચાલુ કરો તો આટલા કોર્સો તો પહેલી પ્રાયોરિટીમાં ભરાતા હોય છે. તો એ કોર્સ મેં લખ્યા છે. બાકી એના સિવાય પણ ઘણા બધા કોર્સ અત્યારે આવી ગયા છે, લોન્ચ થઈ ગયા છે, બરાબર. પહેલું છે કમ્પ્યુટર એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈટી, જે ટ્રેન્ડિંગ બ્રાન્ચ છે. અત્યારે તમે જાઓ તો લગભગ પહેલું એડમિશન અહીંયા જ થતું હોય છે, બરાબર. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ. હવે જે નીચે 3 દેખાય છે ને, એક નવી ટ્રેન્ડિંગ બ્રાન્ચ છે, સોરી નીચેની 2, રોબોટિક્સ એન્ડ ઓટોમેશન. અત્યારે રોબોટિક્સનો જમાનો આવી રહ્યો છે, તો આ બ્રાન્ચ એક ટ્રેન્ડિંગમાં છે. ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, બરાબર છે. ઇન્ફોર્મેશન એટલે આઈટી સેક્ટર ને કોમ્યુનિકેશન એટલે ઇલેક્ટ્રોનિક સેક્ટરને મિક્સ કરીને એક કોમ્બાઇન બ્રાન્ચ બનાવી છે, જેમાં આઈટીના ફંડા છે અને કોમ્યુનિકેશનના ફંડા છે. એટલે એને આઈસીટી એન્જિનિયરિંગ કીધું છે. અને એક છે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, આઈસી એન્જિનિયરિંગ, જે જૂની બ્રાન્ચ છે, બરાબર છે. તો આટલી ટ્રેન્ડિંગ બ્રાન્ચમાં હોય છે. પછી આપણે અત્યારે વધારે એઆઈ એમએલ ને એ બધું બ્રાન્ચ મારા સાઈડથી અત્યારે કહું તો પ્રિફરેબલ નથી. તમે એને ડિગ્રીમાં સિલેક્ટ કરી શકો છો. બેઝિક તમને ફંડામેન્ટલ ક્લિયર થાય કે બ્રાન્ચ વાઇઝ શું છે. આપણે હજુ ડિપ્લોમા કરીએ છીએ, 12મા ધોરણનો લેવલ આપણે અચીવ કરવાનું છે. પછી આપણે કોલેજ બાજુ મૂવ થવાના છે કે ભાઈ ડીડી સેટ આપીને આપણે એક સારી કોલેજ બાજુ ટ્રાય કરવાની જ છે. તો ત્યારે જોઈશું કે ભાઈ કઈ એડવાન્સ વર્ઝન દરેક કોર્સના અવેલેબલ હોય છે, બરાબર. જેમ કે તમે ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશનમાં જાઓ તો એમ્બેડેડ સિસ્ટમ, VLSI સિસ્ટમ, બરાબર છે. કમ્પ્યુટરમાં અત્યારે AIML, ડેટા સાયન્સ, સાયબર સિક્યોરિટી, આ બધા ટાઈપના કોર્સો હવે અવેલેબલ થવા માંડે છે દરેક કોલેજોમાં. તો એ પછી આપણે ઇન્ટરેસ્ટ એરિયા પ્રમાણે આપણે કરી શકીએ છીએ કે ભાઈ બ્રાન્ચમાંથી મૂવ કરીએ, બરાબર. રોબોટિક્સ માટેના અલગ અલગ ઓટોમેશનના કોર્સસ આવશે. પછી તમને ખાસા વાઇડ કોર્सेस જોવા મળશે, બરાબર. હવે હું તમને 1 by 1 બ્રાન્ચ વાઇઝ સમજાવું તો પહેલું છે કમ્પ્યુટર એન્ડ આઈટી. જમાનો AIML નો આવી રહ્યો છે, બરાબર. શું કરવાનું કે ભાઈ કોમ્પ્યુટર આઈટીના સ્કોપ શું છે કે ભાઈ આપણે પહેલાં તો શું જરૂરી છે બનવા માટે કે ભાઈ સોફ્ટવેર ડેવલપર બનાય, AIML એન્જિનિયર, સાયબર સિક્યોરિટી, ક્લાઉડ એન્જિનિયર, UI UX ડિઝાઇન, ડેટા સાયન્સ, ડેટા એનાલિસિસ, આ બધું કોમ્પ્યુટરના સ્કોપ છે. કે આટલી પોઝિશનો માર્કેટમાં અવેલેબલ હોય છે કે ડેટા સાયન્સની પોસ્ટ ઉપર હોય છે, આ છે તે છે. તો આ બધી વસ્તુ કરવા માટે તમારે કોમ્પ્યુટર આઈટીનું બેકગ્રાઉન્ડ જરૂરી છે, બરાબર છે. હવે એ વસ્તુ આપણે લર્ન કરવા જઈએ તો આપણને શું પ્રાયર આવડવું જોઈએ કે ભાઈ અહીંયા લેંગ્વેજો આટલી આવશે, C આવશે, C++ આવશે, પાયથન, જાવા સ્ક્રિપ્ટ, બરાબર છે. આ ટાઈપની ઘણી બધી વસ્તુઓ અવેલેબલ થઈ ગઈ છે. સોર્સ વાઇઝ ડેટા સ્ટ્રક્ચર અને બધાનો એક કોમ્બો કરીને આપણને એક વસ્તુ ફાવવી જોઈએ, બરાબર. તો જેને આ બધી વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય એમણે આ બ્રાન્ચ સિલેક્ટ કરવી જોઈએ. પહેલી વસ્તુ, તમારે એક લેપટોપ કે ડેસ્કટોપની જરૂર પડશે, એટલે કોમ્પ્યુટરનું તમારે અફોર્ડ કરવું પડશે. બિકોઝ આમાં જે પ્રોગ્રામ્સ, તમને રિપોર્ટ બનાવવા કે પછી પ્રોજેક્ટ બનાવવા, આ બધા વર્ક તમારા ટાઈમ ટુ ટાઈમ તમારા કોલેજમાંથી જ હવે આવી જાય છે. ઇન્ટર્નશીપ આવવા માંડી છે, તો યુ હેવ ટુ મેક પ્રોજેક્ટ્સ. તો એના માટે તમારે બધી વસ્તુ બનાવવી પડશે. તો તમારે એક પર્સનલ લેપટોપ અથવા ડેસ્કટોપ ઘરે, બરાબર છે. એમાંથી કંઈ પણ હોય તમારે એક જોઈશે આ જરૂર વસ્તુ. અને બીજું સૌથી પહેલાં તો ઇન્ટરેસ્ટ એરિયા, કોડિંગમાં તમને રસ હોવો જોઈએ, બરાબર છે.
રિક્રુટમેન્ટ જોવો ને તો ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ બી ઈસરો, ડીઆરડીઓ, સીડેક્સ, સર્ટિન, બરાબર છે. આ ગવર્મેન્ટ એનઆઈસી, આ બધા ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં આ બધાની જરૂર પડતી હોય છે, બરાબર. અત્યારે તો સાયબર સિક્યોરિટી આવી ગઈ છે, બરાબર. સાયબર ક્રાઇમ્સ થઈ રહ્યા છે, તો એની રિક્રુટમેન્ટો આવે છે. વાયરલેસ પીએસઆઈ, બરાબર. તો બધી જગ્યાએ આ બધા એન્જિનિયરોની જરૂર પડે છે. એ ગવર્મેન્ટ જોબ માટે જેને ગવર્મેન્ટમાં ઇન્ટરેસ્ટ હોય એ પછી એની એક્ઝામ આવતી હોય છે, એ એક્ઝામ આપો. પર કોર્સ તો બધો આ જ હોય. એટલે તમે ડિપ્લોમામાં જે સ્ટડી કરો છો એના બેઝ ઉપર કે ડિગ્રીમાં જ્યારે ભણો તો ડિગ્રીના લેવલની એક્ઝામ આવે તો એના કોર્સ ઉપર તમે એપ્લાય કરી શકો છો. ક્લિયર આટલી વસ્તુ? પ્રાઇવેટ રિક્રુટમેન્ટ તો એ થોડી ઘણી મેં લખી છે, પણ આવી તો બહુ બધી છે, બરાબર છે. કે હવે તમે જાયન્ટ કંપનીઓ લખે છે, TCS આવી, ઇન્ફોસિસ આવે, ગૂગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન, હવે આ બધાના સેન્ટરો અહીંયા આપણા ગુજરાતમાં, સોરી, ઇન્ડિયામાં પણ ખુલી ગયા છે, બરાબર છે. તો તમને અહીંયા ઇન્ડિયામાં જ આ વસ્તુ મળી શકે છે. અને ફોરેનમાં જેને ઈચ્છા હોય કે ભાઈ જેને ફોરેન મૂવ થવું છે તો એના માટે તો આ બ્રાન્ચ બહુ સુપરિયર છે. હવે ઘણાનો એક પ્રશ્ન આવે છે કે ભાઈ ઇન ફ્યુચર AI આવી ગયું છે તો આ બધી બ્રાન્ચોનું શું થશે? હવે AI આવી ગયું છે તો એઆઈને હેન્ડલ કરનારા એન્જિનિયરો પણ કોમ્પ્યુટર IT વાળા જ હશે, બરાબર છે. એવું કંઈ સ્પેશિયલ કોઈ અનનોન માણસ આવીને કે એઆઈને હેન્ડલ નહીં કરે. વર્ષો પહેલાં જ્યારે કોમ્પ્યુટરનું ઇન્વેન્શન થઈ રહ્યું હતું ને, કોમ્પ્યુટર આવી રહ્યા હતા ત્યારે માર્કેટમાં એવું હતું કે ભાઈ બધી મશીનરીઓને ખાઈ જશે, કમ્પ્યુટર આવશે એટલે જોબ જતી રહેશે. આજે કમ્પ્યુટર આવ્યું પછી જ હાઈએસ્ટ જોબ ક્રિએટ થઈ, બરાબર. આજે મોબાઈલના લીધે જ કેટલા બધા માર્કેટમાં જોબ ઓપોર્ચ્યુનિટી થઈ ગઈ છે, કમ્પ્યુટર જે છે. એટલે નવી ટેકનોલોજી જ્યારે જ્યારે આવશે તો એ નવું ઓપોર્ચ્યુનિટી લઈને જ આવશે. AI આવશે તો AI ઘણી બધી જોબો ખોલી પણ દેશે, બરાબર. ઘણી બધી એવા વસ્તુઓ ખુલશે જે અત્યારે આપણને ખબર પણ નથી કે આવું એવી માર્કેટમાં આવવાનું છે, રાઈટ. જે પણ આવવાનું હોય પણ એને હેન્ડલ કરનારા એન્જિનિયરો તો આ જ હશે, કમ્પ્યુટર IT વાળા. હવે ધીમે ધીમે અપગ્રેડ થઈ જવાનું હોય. આજે મોબાઈલની કંપનીમાં બનાવતો એન્જિનિયર હતો કે જ્યારે પહેલાં કીપેડ ફોન આવતા હતા ત્યારે એ એન્જિનિયર ત્યાં પણ હેન્ડલ કરતો હતો. આજે એકદમ પ્રીમિયમ સ્માર્ટફોન આવી ગયા છે તો એ એન્જિનિયર અપગ્રેડ થઈને આજે એન્ડ્રોઇડનું કામ કરી રહ્યો છે, ઇલેક્ટ્રોનિક્સમાં ગમે ત્યાં હોય. એટલે ત્યાં જ તમે કંપનીમાં પછી ટ્રેન થવા માંડો અને માર્કેટ પ્રમાણે તમારું એક ઢલાવ થતો રહે. મોરલ ઓફ ધ સ્ટોરી કે આ બધું ત્યારે થશે જ્યારે તમે થોડાક એન્થુઝિયાસ્ટિક હશો, ભણવામાં થોડાક એન્કરેજ હશો, બરાબર. વસ્તુમાં તમને રસ છે તો કંપનીમાં એ રીતે તમે કામ કરી શકો છો. તો આ મોરલ છેલ્લે તો અહીંયા જઈને અટકે છે કે તમારે સારું ભણવું પડશે. સારું ભણશો તો બધી નવી ટેકનોલોજી આવે, કંઈ આવે તમને અફેક્ટ એટલું બધું નહીં કરે. તમે અપગ્રેડ થવા માટે કેપેબલ છો તો આ બધી જ વસ્તુ તમે ચેન્જ કરી શકશો, બરાબર. સારું ભણશો તો સારો કોન્ફિડન્સ આવશે, ઇન્ટરવ્યુમાં એ પ્રમાણે પરફોર્મ કરી શકશો, તમને હાયર કરી જ લેશે. અને સારી કોલેજમાં અગર ગઈ જતા રહે તો ત્યાં જ હવે મેજર પ્લેસમેન્ટ આવે છે. આજે LD એન્જિનિયરિંગમાં 80-90% તો પ્લેસમેન્ટ આવે છે. બાકીના 10% જે નથી લાગતા એ એવા છે જે ડિઝર્વ નહીં કરતા, એ નથી કરતા. બાકી તો તમે થોડું ઘણું એફર્ટ આપો, સારી કોલેજ થ્રુ તમે ડાયરેક્ટ લાગી જવાના, બરાબર. તો ફોકસ આપણો એવો રાખો સારો કે ભાઈ બને ત્યાં સુધી સારી કોલેજોમાં જઈએ આપણે ડિપ્લોમા કર્યા પછી. અને ડિપ્લોમા પછી જેને જોબની રિક્વાયરમેન્ટ હોય તો ડિપ્લોમા પછી જ પ્લેસમેન્ટો આ ગવર્મેન્ટ કોલેજોમાં તો આપી જ દેતા હોય છે, તમને રેકમેન્ડ કરતા હોય કે આ કંપનીઓમાં જાઓ. હા, તમારું પરફોર્મન્સ નથી તો તમને તો કોઈ જગ્યાએ નથી લેવાના. સપોઝ હું મારી જગ્યાએ તમને કોઈને બોલાવું કે ભાઈ હવે કંઈને આવડતું જ નથી કંઈ, તો હું એને સેલરી શું લેવા આપું? તો ફોકસ આ તમારે રાખવાનું કે સ્ટડી ઉપર ફોકસ કરો. બધા જ લોકો માર્કેટમાં કરી રહ્યા છે, આપણે પણ સારી રીતે કરી રહ્યા છીએ, બરાબર છે. ઘણા લોકો પાસ થયા જ છે, આ જ બધી કોલેજોમાંથી સારી સારી પોસ્ટે લોકો ગયા જ છે, બરાબર. તો આપણે પણ જઈ શકીએ એવા ફોકસથી જ એડમિશન લેવું તમારે, તો તમારું કરિયર કમ્પ્લીટ બની જશે, રાઈટ. તો આ રીતનું કોમ્પ્યુટર IT વસ્તુ છે જે ટ્રેન્ડિંગ બ્રાન્ચ થવાની છે મારા નજરથી. ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, આ જે રીતે અત્યારે સમય જઈ રહ્યો છે એ મુજબ જો આને પકડવા જઈએ ને અને જો એ ફૂલફિલ થઈ ગયું તો 3-4 વર્ષ પછી આનાથી મોટી કોઈ બ્રાન્ચ નહીં હોય, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન. રીઝન, અત્યારે ચીપનો એક જમાનો આવી રહ્યો છે, બરાબર, સેમિકન્ડક્ટર્સ. અને ગુજરાત અને ભારત આ ક્ષેત્રમાં બહુ આગળ જઈ રહ્યું છે. આપણા ગુજરાતમાં 3 થી 4 પ્લાન્ટ બની રહ્યા છે. આજે 8 તારીખની વાત કરું તો આજના જ ન્યૂઝપેપરમાં આવી ગયું છે કે ભાઈ સાણંદમાં એક નવો પ્લાન્ટ ખુલી રહ્યો છે. એટલે હજુ તો શરૂઆત થઈ રહી છે. સ્ટાર્ટ થાય એક સામે બધું આવવા માંડે પછી કેટલાય લોકો આવવા માંડે, કારણ કે અહીંયા બધું માર્કેટ છે, અહીંયા રો મટીરિયલ છે, બરાબર. એક સમય એવું થાય કે ભાઈ બધા અહીંયા જ આવવાનું કોશિશ કરે તમારે ત્યાં. કેમ? અહીંયા સોર્સ અવેલેબલ છે, મેન પાવર અવેલેબલ છે. અને આપણા ગુજરાતી અને ઇન્ડિયનોની એક ફિતરત છે કે કઈ વસ્તુ આપણને શીખવાડી દેવામાં આવે ને તો આપણે તરત એડેપ્ટ કરી લઈએ છીએ. આપણે પહેલાંથી કશું શીખ્યા જ નથી પણ જાતે જ બધું શીખ્યા, ફોરેન ગયા, બહારથી બધું શીખીને આપણે એડોપ્ટ કરી લીધું. ડીઝલ એન્જિનો બનાવતા થઈ ગયા, આજે 4 વ્હીલર આપણે બનાવતા થઈ ગયા છીએ, બરાબર છે. આપણને કશું આવડતું નહોતું એક સમયે, પણ લર્ન કર્યું આપણે જાતે જ, આપણને કોઈ ગવર્મેન્ટે શીખવાડ્યું નથી, આપણે જાતે જ શીખ્યા છીએ. આ આપણી પ્રકૃતિ છે ભારતીયોની.
તો જેમ જેમ સેમી કન્ડક્ટર આવવા મળશે ને, અત્યારે તાઇવાન, ચાઇના આ બધાની માસ્ટરી છે. એકવાર આવશે એટલે આપણા લોકો શીખવા મળશે, જાતે પોતાના અહીં તો આપણે ધંધો કરવો છે આપણા દેશના લોકોને, તો જાતે પોતાનું બી કરવા મળશે, એટલે રો મટીરિયલો બી અવેલેબલ થવા મળશે. એના ઉપર આપણે જાતે કંઈ કરવું હોય તો અવેલેબલ થઈ જશે. બરાબર છે, ડિમાન્ડ સપ્લાય વધી જશે તમારે. તો આનો એક ટ્રેન્ડિંગ જમાનો આવી શકે છે. બરાબર છે, VLSI સિસ્ટમ, એમ્બેડેડ સિસ્ટમ, બરાબર છે, આ એના સ્કોપ છે. IoT ડેવલપમેન્ટ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, જે આ બધી લેટેસ્ટ ટેકનોલોજી છે, રોબોટિક્સ, આ બધી વસ્તુ માટે ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન એન્જિનિયરોની જરૂર પડે. બરાબર છે, આ એના કી કમ્પોનન્ટ છે, માઇક્રો પ્રોસેસર, માઇક્રો કંટ્રોલર, આ બધાના કમાન્ડો આપણે હોવી જોઈએ. આ તમારું સ્ટડી ઉપર આવે પછી કે ભાઈ આ બેઝિક વસ્તુ પર ફોકસ કરો. પ્રોગ્રામિંગ પણ આમાં ઇન્ક્લુડ આવશે. માઇક્રો કંટ્રોલર, પ્રોસેસર, આ પ્રોગ્રામિંગ માંગશે. તો આ બ્રાન્ચ એવી છે કે તમારે પ્રોગ્રામિંગ પણ આમાં એડ થઈ જશે. તો આ વિન વિન સિચ્યુએશન વાળી બ્રાન્ચ તમારી બની જાય છે. બરાબર છે. ગવર્મેન્ટના રિક્રુટમેન્ટ ગણો તો BSL, બધાનું નામ તમને ખબર છે. ISRO, BSNL, DRDO, BEL, બરાબર છે. ECIL, ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઇન્ડિયા, બરાબર છે. પ્રાઇવેટ તો આ બધા ચીપવાળા નામ જ મેં લખ્યા છે. ઇન્ટેલ, એનવિડિયા, જીઓ, એરટેલ, આ તો કોમ્યુનિકેશન આવી જ ગયું. બરાબર. અને હવે સેમી કન્ડક્ટરની વાત કરીએ તો એ પણ આવી ગયું. બધી જ આ બધી બ્રાન્ચો વાઇઝ ગણો તો હવે આનો એક જમાનો બની રહ્યો છે. અને એકવાર આ બધી કંપનીઓ આવશે પછી કેટલી પેરેન્ટ કંપનીઓ ખોલવા મળશે, બરાબર છે, સિસ્ટર કંપનીઓ ખોલવા મળશે, અને બધી અચાનક ખાસો બધો તમારો વાઇડ રેન્જમાં ડિમાન્ડિંગ બ્રાન્ચ થઈ શકે છે. કારણ કે આ બ્રાન્ચમાં અત્યારે સ્ટુડન્ટ ઓછા જાય છે. તો બહાર નીકળો છો ને તો ત્યારે તમને કોમ્પિટિશન ઓછી નડી શકે છે. કન્ડિશન એપ્લાય કોર બ્રાન્ચ કહેવાય. એટલે કોર બ્રાન્ચ પ્રમાણે તમારે રીડિંગ સ્ટડી થોડું મજબૂત કરવું પડશે. આ બધી બ્રાન્ચમાં ઇઝી બ્રાન્ચ ભણવામાં કમ્પ્યુટર IT. બાકીની પછી બધી જ બ્રાન્ચો એવી છે કે તમારે ભણવા માટે દિમાગ જોઈશે પ્રોપર, ટેકનિકલ માઇન્ડસેટ બનાવવું પડશે પ્રોપર. બરાબર છે. અને વન બાય વન આ રીતે ફોકસ કરશો તો તમે લગભગ ટાસ્ક સુધી પહોંચી જશો. બરાબર છે. ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ સેમ વસ્તુ પ્રમાણે દુનિયા ગમે તેટલા ટેકનોલોજી ઉપર આવી જાય, ઇલેક્ટ્રિકલ વગર કોઈ દુનિયા પોસિબલ જ નથી. આજે લેપટોપ પણ ચલાવવું છે, પાવર તો જોઈશે જ. એના વગર તો કેમની દુનિયા ચાલશે. બરાબર છે. એના ઇલેક્ટ્રિક ડિવાઇસ, સેમી કન્ડક્ટર્સ બનાવવા છે, બરાબર છે, પણ પાવર સિસ્ટમ જ નહીં હોય તો કેમનું બનશે બધી વસ્તુ. બરાબર. આજે AC ચલાવવા છે, બધી ગેજેટ્સ વધી રહ્યા છે, પણ ઇલેક્ટ્રિકલની દુનિયા વગર તો પોસિબલ જ નથી. આજે મોટી મોટી બિલ્ડિંગમાં પેનલો બનાવવી પડે, આખી સિસ્ટમ ફોલો કરવી પડે, કેટલા વોલ્ટેજ આપવા છે તે છે, બધા માટે ઇલેક્ટ્રિકલ એન્જિનની જરૂર પડે. બરાબર. તો આ એના આઉટકમ છે. સર્કિટ એનાલિસિસ, પાવર સિસ્ટમના બધી જ વસ્તુ કરજો. રોબોટિક્સ, પાવર સિસ્ટમ, કંટ્રોલ, આ બધામાં આની જરૂર પડવાની છે. એટલે આ પણ એક કોર બ્રાન્ચ છે. જો DRDO, ISRO, BEL, મતલબ ગવર્મેન્ટના બધા યુનિટ છે, હેવી યુનિટ, આ બધાની ગવર્મેન્ટ જોબ આવે છે. આ બધા નામ લખ્યા છે એટલે દરેકની ગવર્મેન્ટ જોબ આવે. તમે એને એપ્લાય કરી શકો ને એમાં ક્લિયર કરી શકો. કોર્પોરેશનમાં જોબ આવે. અહીંયા મેં કોઈ લખ્યા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનો જેટલા પણ છે એમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની જરૂર પડે. બરાબર છે. પ્રાઇવેટ તો બધી જે બજાજ, ટાટા, અદાણી, રિલાયન્સ, આ બધી જેટલી બી કંપનીઓ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વગર તો કોઈ કંપની ચાલે નહીં. બરાબર. સારી ક્વોલિટીથી ભણ્યા હશો તો અગેન સારી રીતે આવશે. UGVCL, MGVCL, આપણા GB છે જેટલા પણ છે, બરાબર છે, પાવર એન્ડ ટોરેન્ટ પાવર, આ બધી જગ્યાએ આ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તો વાઇડ રેન્જમાં જરૂર પડે છે. બરાબર છે. હું હજુ કહું છું આ મેજર કંપનીઓ લઉં છું. JIDCમાં જે કંપનીઓ જે છે બેઝિક લેવલની કે મીડિયમ લેવલની કે હાઈ લેવલની, હું એની વાત કરતો નથી, પણ ટ્રેન્ડિંગ કંપનીઓ છે એની વાત, એટલે તમને એના ઉપરથી જજમેન્ટ આવે કે ભાઈ આ ટાઈપની વસ્તુઓ છે. રાઈટ. મિકેનિકલ એન્જિનિયરિંગ એવરગ્રીન બ્રાન્ચ જેને કહેવાય છે. બરાબર. તમે ક્યાંય પણ જશો કે ભાઈ 4-5 કિલોમીટર આપણા અમદાવાદ જેવા સિટીની અંદર, તો અમુક રેડિયસમાં આની કંપની તો તમને જોવા મળી જ જાય. બરાબર. આપણા જેટલા પણ પોર્ટ છે, દહેજ પોર્ટ છે, આપણે કચ્છ મુન્દ્રા પોર્ટ છે, કે પછી કંઈ પણ કોઈ બી જગ્યાએ કંડલા પોર્ટ છે, કે જે કંપનીઓ બહુ બધી હોય છે પોર્ટ આગળ. બરાબર છે. GIDC તો મિકેનિકલ એન્જિનિયર ક્રેન બનાવતી કંપની છે, જેમ કે રાઈટ ક્રેન જે બનાવી છે કંપનીઓ, આ છે પાવર પ્લાન્ટ, આ બધી કંપનીઓ મશીનરી સેટઅપ કરવાની કંપનીઓ જે છે. ઇવન સિવિલ એન્જિનિયરિંગમાં પણ જે મિકેનિકલ વર્ક કરવા પડે એ બધા તો મિકેનિકલ ફિલ્ડ થ્રુ જ થાય, એમના કોન્ટ્રાક્ટ દ્વારા જ થાય. બરાબર. તો એના કમ્પોનન્ટ છે. કમ્પ્યુટર એડેડ ડિઝાઇન, CAD, AutoCAD ટાઈપ ડિઝાઇનિંગ સિસ્ટમ આવડી જોઈએ તમને, કે રિક્વાયરમેન્ટ મુજબ તમે બનાવી શકો છો. બરાબર. અગેન AI આવી ગયું છે તો AI થી બેટર જ બનશે. હવે AI થી હેન્ડલ કરવા માટે પણ તમારે એન્જિનિયર તો તમે જ જોઈએ. એઝ એ એ જ સમજી શકશે. હવે સપોઝ હું મિકેનિકલ એન્જિનિયર નથી, હવે AI થી બી મને કોઈ ડિઝાઇન બનાવવાનું કહેશે તો હું નહીં બનાવી શકું AutoCADની ડિઝાઇન. બરાબર. કેમ? મને એ વસ્તુની સમજ જ નથી. એ વસ્તુ મિકેનિકલ એન્જિનિયર જ બનાવી શકશે, ઉર્સુકનું સારી વેમાં બનાવી શકશે. બરાબર. એટલે AIને હેન્ડલ કરનાર માણસ પણ એવો જ હોવો જોઈએ. બરાબર. કોઈ બીજો માણસ નહીં ચલાવી શકે. તો આ વસ્તુ છે. CAD, આ ડિઝાઇનિંગ, થર્મોડાયનેમિક્સ, આમાં પકડ તમારી હોવી જોઈએ. ગવર્મેન્ટના ખાસા યુનિટ છે,
જે તમે બધા પેટ્રોલિયમ સેક્ટરના જુઓ છો, ONGC, ISRO, DRDO, BHEL, બરાબર છે, L&T, ટાટા, મહિન્દ્રા, સિમેન્સ, બરાબર, આ બધી જગ્યાએ તમે આ યુઝ કરી શકો છો. આ હાયર કંપનીઓ લખી છે, બરાબર છે. બાકી દરેક JIDC, દરેક જિલ્લાની JIDSઓમાં તમને મિકેનિકલની કંપનીઓ તો જોવા મળે, બરાબર છે. ફોરેનમાં જઈએ તો જર્મની આનું દાદુ સેન્ટર છે કહી શકાય, કે ભાઈ જર્મનીમાંની સખત ડિમાન્ડ છે, હાઈ પેઇંગ જોબ્સ તમારે લેવી હોય, આ છે તે છે, પણ એ સ્કિલ તો બનાવવી પડશે ને જર્મની લેવલની. એટલે પાછા વળીને ત્યાં આવે કે તમારે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર તો કામ કરવું જ પડશે. ખાલી ગયા એન્જિનિયરિંગ કરી લીધું, ડિગ્રી આવી ગઈ ને હવે તમે એક્સપેક્ટ કરો કે જર્મનીવાળા મને 2-5 લાખ મહિના પગારથી લઈ જાય, તો એ સપના જેવું જ છે અને સપના જ જોઈએ રાખવાના પછી આપણે, બરાબર. એટલે સ્ટડી ઉપર મેઇન દરેક વસ્તુ આપણે સમજીએ, એનો મેઇન પોઈન્ટ એ છે કે સ્ટડી સારી રીતે કરવાનું, બરાબર. જે આપણા ત્યાં થાય છે, પોસિબલ છે ગુજરાતમાં, તો એક તમે સારી રીતે તમારા ફોકસથી તમે કર્યા રાખો, થઈ જશે, બરાબર. તો આ વસ્તુ ધ્યાન રાખજો, કોઈ બી પણ વસ્તુ, બરાબર છે. મિકેનિકલની સાથે ઓટોમોબાઈલ પેરેન્ટ કંપની છે, બરાબર, સોરી પેરેન્ટ બ્રાન્ચ આવે. ઓટોમોબાઈલની વાત કરીએ તો સેમ, એ અત્યારે હું ડિસ્કસ નથી કરતો, પણ ઓટોમોબાઈલ સેક્ટરમાં એની જરૂર પડતી હોય છે. પણ મારું પ્રેફરન્સ ઓછો છે કે ભાઈ ઓટોમોબાઈલની એટલી કંપનીઓ આપણે ગુજરાત કે ભારતમાં ઓછી છે, મેન્યુફેક્ચરિંગ યુનિટો બહુ લિમિટેડ છે, તો ઓટોમોબાઈલથી દૂર રહેવાની એક સલાહ છે મારા સાઈડથી, બરાબર છે. આ એક પર્સનલ ચોઇસ છે કે ભાઈ કંપનીઓ ઓછી છે, તમે મિકેનિકલ દ્વારા પણ ઓટોમોબાઈલમાં જઈ શકો છો. આજે RTOની રિક્રુટમેન્ટ, ગવર્મેન્ટની RTOમાં જેટલા પણ રિક્રુટમેન્ટ થાય છે, મિકેનિકલ એન્જિનિયરો અને ઓટોમોબાઈલ એન્જિનિયરો ચાલે છે, તો મિકેનિકલ થ્રુ પણ તમે RTOમાં જઈ જ શકો છો. તો પછી મિકેનિકલ એન્જિનિયર જ તમારે લઈ લેવાય ઓટોમોબાઈલની જગ્યાએ, બરાબર. બીજી એક બ્રાન્ચ છે સિવિલ. કન્સ્ટ્રક્શન વગર તો કોઈ દુનિયા પોસિબલ જ નથી, તો સિવિલનું સ્ટ્રક્ચર, બરાબર છે, સાઇટ એન્જિનિયર, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયર. ગવર્મેન્ટમાં સૌથી વધારે રિક્રુટમેન્ટ આવતી બ્રાન્ચ છે સિવિલ, જેને ભવિષ્યમાં ગવર્મેન્ટમાં જ જવું છે, બરાબર. ગવર્મેન્ટના કોર્પોરેશનના ખાતાઓમાં સિવિલ એન્જિનિયર જોઈએ, કેનાલ બનાવતી ખાતાઓ જે છે, બરાબર, ગવર્મેન્ટનું જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવતી કંપનીઓ જે છે, તો બધી કંપનીઓમાં અને સિવિલ એન્જિનિયરો તો જોઈએ. કોર્પોરેશન લેવલે કોઈ કોર્પોરેશન એવું ના હોય જેમાં સિવિલ એન્જિનિયર ના હોય. કન્સ્ટ્રક્શન, રોડ બનાવતું કામકાજ એ બધું સિવિલમાં જ આવે, બરાબર. કોર્પોરેશન હોય, ગવર્મેન્ટને રોડ તો કન્ટિન્યુ ચાલુ હોય, રોડ બનાવવાના, બ્રિજ બનાવવા, રાઈટ, સરકારી કામકાજો, આવાસો માટેની બિલ્ડિંગો. તો ગવર્મેન્ટને હાઈએસ્ટ એન્જિનિયર જેની જરૂર પડે એ એન્જિનિયર છે સિવિલ એન્જિનિયર, રાઈટ. પ્રાઇવેટ કામ જેને બી વધારે કરવું છે તો એને પ્રિફર બ્રાન્ચ સિવિલ જ છે. અગેન એને બી ડ્રોઈંગ સાથે આ બધું CAD અને બધું શીખવું પડશે, અને ગવર્મેન્ટના યુનિટ, L&T, ટાટા, આ તો બધી મોટી મોટી કંપનીઓ છે, રાઈટ, કે જેમાં તમે સીધો પ્લેસ થઈ શકો છો સારા નોલેજથી, રાઈટ. તો આ બેઝિક કંપનીઓ છે. બાકી અમુક બ્રાન્ચો જે હતી એ મેં કવર નથી કરી, એ સીધું એ નવી જ વસ્તુ છે, જેમ કે રોબોટિક્સ, એ બ્રાન્ચ આપણે મેન્શન કરી હતી. તો રોબોટિક્સ માટેનું હજુ આપણા ગુજરાતમાં ઓછું છે, તમારે ગુજરાત બહાર બેંગ્લોર સાઈડ વધારે જવું પડે, કારણ કે આપણે ત્યાં હજુ એ ટેકનોલોજીવાળી કંપનીઓ આવી નથી. એટલે તમે ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન કરીને રોબોટિક્સમાં જઈ શકો છો. એટલે સિલેક્શન એવું કરાય કે 2-4 વસ્તુ આપણે એરિયા વધારે આવે, બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ, એના કરતાં પણ IC બ્રાન્ચ જ લઈ લો, તો ICની કોઈ બી વસ્તુમાં, ચીપવાળી વસ્તુમાં તમે જઈ જ શકવાના છો, બરાબર. ખાલી IC કરશો તો તમારે લિમિટેડ ઓપ્શન રહેશે, EC કરશો તો બધા ઓપ્શનો ખુલશે, કોમ્યુનિકેશન પણ ખુલશે, IT સેક્ટર પણ ખુલશે, સેમિકન્ડક્ટર પણ ખુલશે, IC સેક્ટર ખુલશે, રોબોટિક્સ સેક્ટર ખુલી જશે, બરાબર છે. અને પછી જે ICT બ્રાન્ચ છે, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન, જેમાં બંને કોમ્બો છે, તો તમે એ પણ બ્રાન્ચ સિલેક્ટ કરી શકો છો. ઇન્ફોર્મેશન IT સેક્ટર પણ જોડાઈ જશે, કોમ્યુનિકેશન સેક્ટર પણ જોડાઈ શકે છે, બરાબર છે. અને આ બધી નવી બ્રાન્ચો છે, નવી બ્રાન્ચો પ્રમાણે તમારે પછી એ સિલેક્શનમાં બધી કોઈ બી કંપનીઓમાં તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે જઈ શકો છો, બરાબર. તો આ થયું ડિપ્લોમાનું આ બેઝિક વસ્તુ. તમને આશા રાખું કે ખ્યાલ આવ્યો હશે કે ભાઈ સ્ટાર્ટ કરતા પહેલા શું મેજર વસ્તુ જરૂરી છે. પહેલાં તો કન્સેપ્ટ જોઈએ, કોલેજ જોઈએ, આપણે ડેટ્સ ખબર હોવી જોઈએ, એડમિશન પ્રોસેસ ખ્યાલ હોવી જોઈએ, અને મેઇન વસ્તુ કે બ્રાન્ચ કઈ રાખવી આપણા નોલેજ પ્રમાણે. અત્યારે તમને કશું ખબર ના હોય કે તમને શેમાં રસ છે, EC-માં રસ છે, IT-માં રસ છે, તમે 10th પાસ છો, પણ કોઈ બી બ્રાન્ચમાં જાઓ, એરિયા પ્રમાણે સ્ટડી સારી રીતે કરવા ઉપર ફોકસ રાખવાનું, અને પહેલાં ધીમે ધીમે કરશો એટલે કશું ટફ નથી. એન્જિનિયરિંગ વેરી ઇઝી, બરાબર છે, પણ પહેલાંથી કરવું પડે. કોલેજના વેમમાં રખડી ખાવું, મોબાઈલમાં ગેમો રમવી, આ છે તે છે, આ બધું ફિઝિબલ નથી, રાઈટ. થોડું રીડિંગ પહેલાંથી રાખશો, તમને સમજ આવવા લાગશે, મજા આવશે. 6 વર્ષ થશે ડેવલપ થતા તમારે, 3 ડિપ્લોમા, 3 ડિગ્રી, ત્યારે તમે પ્રોપર એન્જિનિયર બનશો. એક દિવસમાં કે 6 મહિનામાં નહીં બનો, ઓકે. તો આ રીતે પ્રિપેરેશન કરતા રહેજો. અને અત્યારે તો એક વેકેશન મોડ છે, પણ સારી રીતે એક મગજને સેટ કરવા ઉપર ફોકસ કરો કે આપણે એક સારી રીતે એન્જિનિયર બનીએ. અને માર્કેટમાં જે બસ છે કે ભાઈ એન્જિનિયરો અત્યારે રખડી રહ્યા છે માર્કેટમાં, ચણા મમરાના ભાવમાં આવે છે, એ આપણે ખુદ બનાવ્યું છે કે આપણે સ્ટડી કરતા જ નથી, કશું આપણે ભણવું જ નથી.
તો અને જે બી છે, હું કોલેજની વાત અહીંયા નથી કરતો કે ભાઈ જે કોલેજના બી પ્રોબ્લેમ છે કે ભાઈ કોલેજવાળા અમુક લેવલ નથી કરાવતા, અમુક ઇસ્યુ છે, એ મારું કામ છે નહીં, અહીંયા એ ગવર્મેન્ટનું કામ છે કે ભાઈ એ આપણી સમાજ વ્યવસ્થાનું કામ છે, રાઈટ? પણ આપણે શું કરી શકીએ? આપણે રહેવાનું તો અહીંયા જ છે, અહીંયા જ આ જ કોલેજોમાં ભણવાનું છે, તો હવે એ કરાવે કે ના કરાવે, આપણે તો આપણો વે આઉટ ગોઠવવો પડશે, બરાબર છે? સ્ટડી કરતા રહો, સેલ્ફ સ્ટડી ઉપર ફોકસ કરો, ઇન્ટરનેટ છે તમારી પાસે અત્યારે, તમે કોઈ પણ સેક્ટરથી તમે જાણી શકો છો કંઈ બી વસ્તુ, અને સ્ટડી ઉપર ફોકસ કરો, ઓટોમેટિક તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ જશે, બરાબર? આ રીતે જશો તો ડિપ્લોમા સરસ રીતે તમારું ક્લિયર થઈ જશે અને ડિગ્રી માટે પણ સારી કોલેજ તમને મળી જશે. આશા રાખું છું બધી કન્ટેન્ટ તમને ખ્યાલ આવી ગયો છે. ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકું છું તમને કે જેમાં એડમિશન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવાનું એ 1 બાય 1 તમને હું સ્ટેપ સમજાવું છું, તો એ તમે ફોલો કરજો, તમારું કામ થઈ જશે, બરાબર છે? થેન્ક યુ વેરી મચ.